આજે તો તું મારું બોર્ડનું સંસ્કૃતનું પેપર અને હોલ ટિકિટ લેતા જ ભૂલી ગયો એટલે પછી મારે અડધે રસ્તેથી પાછું આવવું પડ્યું. આવું થયું એટલે મારા પપ્પા કહે કે તું રિસીપ્ટનો ફોટો પાડી લે, બાકી વળી ખોઈ નાખીશ તો. જય દ્વારકાધીશ મિત્રો, હું મથન મિલેજો છે ગુજરાત બોર્ડના ધોરણ 10 માં 95% લઈ આવવાનો ચેલેન્જ, જેનો છે આજે 81મો દિવસ. આજે તો સવારમાં હસ્તી મારા ઘરે નાવા આવી ગયો, કારણ કે એના ઘરે તો પાણી ન હતું, કારણ કે ઈ તો રહે છે કચ્છના રણમાં. કાલે તો સંસ્કૃતનું પેપર છે અને આગલા 1 દિવસમાં મેં કઈ વાંચ્યું નથી, એટલે પછી ટિપ્પણી, અર્થ વિસ્તાર, અનુવાદ અને 7 શ્લોક પાકા કર્યા. સંસ્કૃતનું પેપર તો સહેલું એટલે એટલું બધું કઈ એમાં વાંચવાનું હોય નહીં, તો એકવાર તો રિવિઝન કરવું જ પડે. આજે તો સવારમાં વહેલો ઉઠ્યો ન હતો, પેપર ભરવા જવાના ટાઈમે જ ઉઠ્યો હતો, એટલે પછી તૈયાર થઈને હવે પેપર ભરવા જાઉં છું. પણ અડધે રસ્તેથી તો પાછું આવવું પડ્યું, કારણ કે હોલ ટિકિટ લઈ જવાનું જ ભૂલી ગયો હતો, એટલે પછી હોલ ટિકિટ લઈને પેપર ભરવા ગયો. 3 hours later. પેપર તો સાવ સહેલું હતું, મેં તો 80 માંથી 80 નું લખી નાખ્યું, પણ કાંઈ ખબર નહીં, સંસ્કૃતમાં તો ભાષાની બોલાઈ નીકળે અને એમાંય તમને તો મારા અક્ષર તો ખબર જ છે. વાત તો સહી છે. તરબૂચની ગુલ્ફી બનાવીને ખાઈ લીધી અને પછી થોડીક વાર કેરમ રમવા બેસી ગયો. કાલે તો હવે સમાજના પેપરની તૈયારી કરવા બેસવાનું છે. છેલ્લા રાઉન્ડ ટેસ્ટમાં તો મને ખાલી એમાં 51 જ માર્ક આવ્યા હતા, એટલે સરખી રીતે બધું રિવિઝન કરવું જોશે. હવે કાલે મળીએ, ત્યાં સુધી મને ફોલો અને વિડીયોને લાઈક કરી નાખજો. રાધે રાધે.